હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને। તો સવારમાં વાગી ગયા છે 6:30 ને આપણે આવી ગયા છે કમળ તોડવા। આજે ધનતેરસ છે એટલે લક્ષ્મીજીનું પૂજન કરવું, એટલે કમળ હોય તો સારું, એટલે આપણે આવી ગયા કમળ તોડવા। તો 4 કમળ તોડ્યા છે, 4 તો ઘણા, જોઈ લો બતાવું તમને। એટલે 4 કમળ તોડ્યા છે આપણે, એટલે લક્ષ્મીજીનું પૂજન થઈ જાય। એટલે કરવાનું સાંજે છે લક્ષ્મીજીનું પૂજન। ત્યાં હું ત્યાં પાણીમાં ઊભા રાખી દઈ, ધોઈ અને પાણીમાં ઊભા રાખી દે આને, એટલે શું છે હાઈન સુધી એવા ને એવા રહે। એટલા માટે તો તમે મિત્રો લક્ષ્મીજીનું પૂજન ટાણે જો તમારા ગામમાં હોય કમળ તો લક્ષ્મીજીનું પૂજન, બાકી બીજા અજાયણામાં ક્યાંય ઉતરતા નહીં પાણીમાં, કારણ કે નક્કી ન હોય, કોઈ જીવજંતુ હોય, કોઈ ખૂટી જવાય, કેટલું ઊંડું છે તમને ખબર હોય નહીં, એટલે એટલું ધ્યાન રાખવું। તો મિત્રો પછી એને જા નળની નીચે ધોઈ નાખવાના, આમ સરખી રીતે, સારી રીતે ધોઈ નાખવાના, રીતે ધોવાઈ જવા જોઈએ, હાવ ચોખ્ખા થઈ જવા જોઈએ, પછી જ ભગવાનને ચડાવવાના। કારણ કે આમાં જીવાયતું ને આ તેનું હોય ને, જીવાયતું ખખેર નાખવું, સમજાણું? નકર ધર્મ કરતાં ધાડ પડે એવું થાય, કારણ કે એ જીવ મરે એના કરતાં એને ખખેર નાખવાનું, એટલે પહેલાં જ, એટલે ઉડી જાય। પણ હું આપણે પાણીમાં ધોઈએ પછી કદાચ મરી જાય તો આપણે વધારે પાપ લાગે, એટલે આને ધોઈ અને સરખી રીતે ઓકે આવી રીતે કરવાનું। તો મિત્રો હાંજે કંઈ કમળનું નક્કી ન હોય, સમજાણો, લક્ષ્મીજીનું પૂજન હાંજે કરવાનું હોય તો અટાણના પરમાં આપણે લક્ષ્મીજીને ફૂલ ચડાવી દઈએ એટલે આવી જાય। કદાચ હાંજે બીડાઈ ગયા હોય આ ફૂલ, આ બપોર થાય ને ત્યાં ફૂલ બીડાઈ જાય, એટલે કાંઈ નક્કી નથી હાંજે ખીલેલા હોય કે બીડેલા હોય, લગભગ તો બીડાઈ જ જાય, એટલે આપણે અટાણે લક્ષ્મીજીને ચડાવી દઈએ। એટલે આજે ધનતેરસ છે એટલે આવી જાય તો આપણે અટાણમાં હાલો લક્ષ્મીજીને ચડાવી દઈએ ફૂલ। મિત્રો આપણે લક્ષ્મીજીને જોઈ લો ફૂલ ચડાવી દીધું છે, એટલે હાંજે આપણે ઉપાધિ નહીં, કદાચ ફૂલ ન હોય અને બીડાઈ ગયા હોય તોય હાલી જાય, કારણ કે અત્યારમાં આપણે ચડાવી દીધું છે લક્ષ્મીજીને ફૂલ।